બાપાને એક વસ્તુ પૂછીએ આપણે. બાપા ચાલે લોડ લઈને કહ્યું તા ના લાવી દીધી મમ્મી લઈને એક વધારે. મોસ્ટ ઓફ બધા તહેવારો પૂરા થઈ ગયા. આપણે દિવાળી ચાના ચાન જતી નથી. 2 મહિના પહેલાં ચાન આવે એમ જતી. એ 26 તારીખમાં બૂનને લેવા જવાનું શ્રીમદેવ એટલે. અને 6 વેલે આપણે 30 તારીખે મેળો ગમો. મેળો એટલે મહાકાળી માતાનું મંદિરે કલાકાર એવું બધું આવવાનું. તાના મેળો 2 તહેવારો જેવું તો બાકી થતું કે એવું જ તે મારા બહેનને લેવા જવાનું શ્રીમદેવ એટલે 2 તહેવાર જેવા. તહેવાર ચમનું આયા ચમનું જતી રહે ખબર જ ના પડે. આ પરમ ચાન જતી રહે ચાણ આ ટાઈમ બહુ જલ્દી જાય સારો. હા ભૂરું આવી જશે તો જઈએ ખેતર બાજુ ડોગર પીલવાની તો જઈએ. કોથર લીધી ચા લીધી અને આગળ મારા ભાઈ તબાસી લઈને અને ઠેસર પણ આવી ગયું. તો ડોસીવાળું આપણે પીલવાનું કહે તો જઈએ આગળ. ધરોબર ઉપર થયું રોપે થયું તારનો સફર પૂરું થઈ ગયું. ડોસી વાળું 2 2 4 6 7 હેરેન ધરવું પડે તો રોપી તો ચાંદનું ઉપાડે તો રોપી તો તારનું સફર ફાઇનલી ખતમ થાય. તો બાકી આપણે 2 ક્ષેત્રો બાકી 7 કોથર છે આપણી. સારી થઈ ડોક. ચાલે કોથર એમ ઘેર લઈ જવી પડશે કેક. જતા જતા ફસાઈએ. અહીં કોની જરૂર પડે આપણે? લાલા કાકા. લાલા કાકાની નીસો દેશો અત્યારે એવું નહીં રહ્યો. સ્ટન્ટ બેન્ડ એવો પણ અત્યારે રહ્યો નહીં એવો. ખબર તો નહીં દુનિયામાં નહીં એવો. થઈ ગયું ધક્કો મારો નાઈ છીએ આપણે. તો તમે એક કોથરે લેતા જાઓ. મને આવડતું હોત ને તો વાત અલગ જ હોય. એક ઉઠાઈ ચડ ઘેર હું એક લઈ જાઉં. આવી રીતે લઈ જાય ઠેલ્યો ખેડૂત થઈ ઘેર. બાઈક એવું આપણે જાય નહીં એટલે માથે લાગી પડશે. પીલી રી બાદ હા પીલી રી કોથરેલી आता नहीं खाती है वजन तो हम यार गिरा बड़ा ताकि हालत तो कोथरेला हमें दुकान थी गया. मम्मी लेना मળી 7 કોથરે મમ્મી ચલી 4 થઈ ને 4 થઈ. પપ્પા લઈને આવા 3 રહી છે. એક કપ મારું પડશે મારે તો કેડા વી તો મોડે હાથે લઈને આવે એટલે ને ભાઈ રોપી તું ધારો અને એ ઉપાડીને આપણે જો રોપી ત્યાં ચાલુ કર્યો તો પૂરું થઈ ગયા. આગળ એક ક્ષેત્ર થઈ ગયું. આપણે 2 હજુ બાકી 2-3 ઉકલી બાકી હજુ. તો ડોસીવાળું આપણે પૂરું થઈ ગયું.
ફાઇનલી ડોગર રોવીને વાડીને કાપીને પૂરા બોધીને અને લઈ લીધે ઘેરે આવવા મળી. બીજી કોચી પણ લાગી લાઈન ડાયરેક્ટ ઉપર દઈ છે. 2 કોથળી લાવે પણ અહીં આખું ખાચું થાય. માથા પર લાવવાનું, માથા પર નહીં લાવે, ખભા પર લાવે એટલે એક જબરી ખભો દુખાવા મળે છે. અને ફાઇનલી બધી આવી ગઈ. 2 કોથળી રહી છે, 2 કોથળી, 1 કોથળી પપ્પા લાવવાના, મતલબ 2 કોથળી, 1 કોથળી મમ્મી કંઈક લઈને નાખવું હોય. એમાં બોડીગાર્ડ બતાવ પાવે એક લાવે, હું બોડીગાર્ડ બતાવવા આવીએ લોલ લઈને કહ્યું તા ના લાવી દીધી મમ્મી લઈને 1 કોથળી. અને કહ્યું તો કે ના કે હું ના લાવું કે કસરત કરવા મળે આવે પપ્પા લઈને આવો કસરત કરવા મળે આવો. ખેતી કરવી એટલી આસાની હો ને ચમ ખબર ચમ કે અત્યારે આપણે ડોગર તો લઈ જઈએ કોથળીઓ, વારો આવ્યો પૂરોનો, કાપડા લઈને જઈએ, પૂરા લઈને આવવાનું પાછું. બાપાને એક વસ્તુ પૂછીએ આપણે. બાપા શું કહેવું, ખેતી કરવી આસાન? ખેતી કરવી આસાન? ખેતી કરવી આસાન એમ કહું? ખેતી કરવી આસાન? ના બિલકુલ મજૂરી ખોટી. મજૂરી ખોટી. આ મહેનત ના લીધી તો અત્યારે તમે 6 મહિનાની મહેનત ચાલી જલ્દી પાકી છે ડોગર. જુલાઈમાં આપણે મજૂરી હા બહુ મજૂરી નહીં. 7મા મહિનામાં એવું કર્યું હતું ને? 7મા હા મજૂરી તો ખરી પણ એક પોઈ બોઈની માથાકૂટ ના રહી. હા હરાજ ના તો પેલ પોર તો આપણે પોચ બહુ નહીં હારી હતી નહીં ડોગરમાં. આ તો આ ગુજરી તો નહીં રહેતી હું આમાં એ ડોગર રોપવાની હો હું કઈ આવી આવી ના પેલી પાથરી હવે અને તો આગળ આપણે શું બાજરી નહીં વાવી? બાજરી તો પેન વાવી છે તો આગળ ગલ્લામાં તો આગળ શેતરના રાખી ખબર નહીં હા આપણે શેતર રાખી હા બધું કહું છું કે હા ના જીગવાનું તો 2 વાગ્યાનો કહે તો પણ અત્યારે આવ્યો ઠેસર. પણ અત્યારે આવે એનું શું થાય? હવે 6 વાગ્યા 7 વાગ્યા લગી ચાલશે નહીં હમણાં હોવા સુધી એ હમણાં તા હા તો એમ તો કહું 9 10 વધાર કરાવજો હ ક્યાંક થોડુંક ને હરા લિંગ નાખીને તો ખેંચ ખભે ભરી દીધી. હા બધું કામ ચાલુ, ઘરના બધા લાગી છે પૂરું. એક થોડી વારમાં પૂરા સિલર આવવાના લવાઈ જશે ફરી. વિડીયો બનાવ્યો નહીં પણ ચોક બનાવ્યો હતો. અને મારો ભાઈ એક જ ટોપ લઈને બીજું લેવા હતા. અરે આખા તો અમે દેખાતું નહીં લઈ જાવ એટલે ખબર નહીં પડતી. બનાવવાનું થતું નહીં પણ આપણે બનાવીએ, ફાવતું નહીં તોય બનાવીએ. ચાલી આવ્યું, ડોગરે લાવી દીધી, પૂરા લાવી દીધી, બધું થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. અને આપણે એ ખેતરમાં જોયા જ્યાં હતા ગામમાં શાકભાજી લેવા ગયા હતા તે શાકભાજી લઈને આવ્યા. થોડુંક મોડ થઈ ગયું, ખેતર બાજુ આવ્યા હતા. અંધારું પડવા આવ્યું અને ભૂરું ચાલી 2 તોગાડ હા ના ભૂરું ચાલી નહીં, ભૂરું બીજો કૂતરો આપણે એકડ તોગાડ અને ચાલી આપણે ડોસીવાળામાં બેહર્યો. ફાઇનલી એંગર તો પૂરું થઈ ગયું. હવે આપણે એમ તોગાડ બાકી અને તોગાડ 2 બાકી. કાલે એવું કરવાનું કે વાડ ડોગર જે પેલો નાનો છોકરો બેહર્યો ને એના એની મમ્મી 2 જણા હોય ને પપ્પા થોડોક એવું થઈ ગયો, ઓફ થઈ ગયો એવું હોય. એમ પપ્પા નહીં રહે એમ દુનિયા તો એવો હા નેનો હોય હજુ તો એમ મમ્મી અને એમ બૂન હા તે વાડવા આવી મળે. વાટ યાર વાટ જલ્દી પૂરું કર. તો તાર તો આપણે આવ્યા હતા અહીંયા ખેતરમાં બધું પૂરું થઈ ગયું. એટલે તો એક વાત કહું, આપણને જો લગી સમજ નથી ને તો લગી હે ને અહીંયા તો ડોગર અને ઘઉં
અને રીંગણ ડોગરના ઘઉં તો આગળ આપણે ઝાડ બાર હોય બાકી આપણે જો લગી સમજે ને તો લગી રીંગણ આવતા હતા ડોગરના બોગર અત્યારના ટાઈમે તો આપણે ડોગર ભરતા હોય એવું બધું પણ આ સિઝન પહેલી સિઝન આપણે જે યુટ્યુબમાં વિડીયો નાખીએ હોય એ ફર્સ્ટ ટાઈમ નાખીએ ડોગરના એટલે ડોગર તો પૂરી જ થઈ ગઈ લેવાની આપણે રીંગણ બાકી છે અને બહુ એવું પૂરું થઈ ગયું ફર્સ્ટ ટાઈમ જ નાખ્યું ઘઉં ડાલે તે ખેતમાં એમ રીંગણ પૂરા થાય ખેતરમાં ઘઉં નાખ્યા હતા એ અને બીજી સિઝન બીજો પાક એનો વિડીયો આવી ગયો ઘર જોડે એ છોકરો અરુણ ફૂલને મરણ તો ખેતર બાજુ આપણે આવ્યા હતા અને સૂર્યાસ્ત થઈ ગયો જોવા દેખાય જ નહીં કેમ કે 6 વાગે એટલે ડોગર પૂરું થઈ ગયું તમારે થોડીક બાકી છે વાર ના કરો ભેગું આપણે કાલે પીલવાનું હતું આગળ 2-3 વાર હેડ કહ્યું તને આવ્યું એ આવી દેજો હા તો એમ તો ચેનલ કંઈક માઇનસમાં આવી જાય ને ચેનલ એની ચેનલ જો ઘેર જીતે હા ચાલી ચોજી ચાલે તો બી આવી જાય આપણે આવવાનું કહીને તો બી આવી તો હેડા આજના દિવસ માટે આટલું જ તે બાય ટાટા